સુરત ગ્રામ્યમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। માંડવી તાલુકાના ખેડપુર ગામે એક મકાનમાંથી 810 લીટર શંકાસ્પદ ઘી પોલીસે કબજે કર્યું છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ગામમાં પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં દરોડા પાડવામાં આવ્યા હતા। અહીં અલગ અલગ સાઇઝના ડબ્બામાં યદુગીરી બ્રાન્ડના નામે ઘી પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે અંદાજિત 6.65 લાખ રૂપિયાની કિંમતનું કુલ 810 લીટર શંકાસ્પદ ઘી કબજે કર્યું છે। સમગ્ર જથ્થામાંથી સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ગઈકાલે 5/3/2026 રોજ માહિતી મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે એક ઇસમ નકલી શંકાસ્પદ ઘીનો વેપાર કરે છે, ઉત્પાદન કરે છે। આવી માહિતી મળતા તાત્કાલિક પંચો તેમજ સ્ટાફ સાથે માહિતી આવેલ સ્થળ ઉપર ખાતરી કરતા જે જગ્યા અગ્રેશ્વર પોઈન્ટ નામનું 400 નંબરનું મકાન છે અને જે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ છે, જે ઘરે જઈ ખાતરી કરતા એક કિસ્સો મહાદેવ મળી આવ્યો, જેનું પંચો રૂબરૂ નામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ સન ઓફ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને જે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાનનો વતની છે। સદર ઇસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા નકલી શંકાસ્પદ ઘી તેના ઘરમાં મળી આવ્યો। તો આ બાબતે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી જગ્યા ઉપર ખાતરી કરી અને તેમના કયા મુજબના સેમ્પલો લેવામાં આવેલ અને આ મળી આવેલ કુલ શંકાસ્પદ ઘીનો જથ્થો 810 કિલોગ્રામનો જણી આવેલ અને જેની કિંમત 6,65,870 થાય છે। એ સિવાય આ ઘી બનાવવામાં વપરાતું રો મટીરિયલ્સ પણ કબજે લેવામાં આવેલ છે અને જે તમામ મુદ્દામાલ 7,30,000ની કિંમતનો થવા જાય છે અને આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી જે નમૂના લીધેલ છે તે તમામ નમૂના પરીક્ષણ અર્થે રિપોર્ટ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે અને આ બાબતે તમામ મુદ્દામાલ જાણવા જોગના કામે કબજે લેવામાં આવ્યો। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।